જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે અમારા ગામની અંદર આવવાના છે અનાવડાથી રથ, અને રથ આવવાનો છે તો હમણાં ગાય માતાનું સ્વાગત કરવાનું છે। આખું ગામ મળીને સ્વાગત કરશે। તો આપણે પણ મિત્રો અહીંયા જઈએ છીએ અને અહીંયા જઈને આપણે પણ એમનું સ્વાગત કરશે અને વિડીયો બનાવશે। તો આ વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો। બરાબર, ગામજનો બધા અહીંયા આવો બરોબર, અને ગૌ માતાને કોઈ 25 રૂપિયા ફળો જે આપો, સેવા મળે સેવા જે બને સેવા આપો। આ અમારા નરસિંહભાઈ સાહેબ છે, માસ્તર છે, સાહેબ છે, હાલ રિટાયર થઈ ગયેલા છે, પણ બહુ સેવા આપી છે છોકરા પ્રત્યે અને ભણાવવામાં બહુ એકદમ જે અહીંયા એમના વખાણ જ થાય છે। આજે અમારા પેલાભાઈ સરપંચ પણ છે, ગામમાં ખૂબ સરસ કામ રથ આવે છે। કેટલા વાગે આવે છે? કલાક જેવું વાર છે, કલાક છે। તો જો મિત્રો અમારે આ છે રઘુભાઈની દુકાન છે, આપણે અહીંયા આવ્યા છે અને બધો ભાવ તાલ વ્યાજબી ભાવે બધી વસ્તુ મળશે, ટોટલ વસ્તુ મળશે। એટલે રઘુભાઈની દુકાને મિત્રો તમે ચાહકો આવજો અને વ્યાજબી ભાવે વસ્તુ પણ આપશે। સરસ ગાડી એવી કપિલા રથ એ પણ આપણી સાથે છે। એનાવાળાનો ગૌશાળાનો પૂરેપૂરો આપણે અનુભવ છે, એટલે ખાસ વિષય તો નથી, કારણ કે આપણે પણ રચા બચા એ એનાવાળાથી ગૌશાળાથી જ છો। જે પાછળ બહેનો એકલી બધી બહેનો આગળ આવી જાઓ। રથનું સ્વાગત કરીશું, ત્યારબાદ આરતી કરીશું। પ્રેમ છે, કારણ કે આપણા ગામની અંદર રથ આવી પહોંચતો હોય ત્યારે આટલો બધો આનંદ હોય, એ આપણે પણ એક ગૌ માતા પ્રત્યેનો પ્રેમ છે। આપણા આ દારૂસણ ગામની અંદર રથ આવી ગયો છે। આપણે આમ તો ખરેખર ભાવેશભાઈનું ગામ છે, આ ખરેખર બહુ દિલથી આપણે લાગણી કહેવાય, કારણ કે આપણે જે માહોલ જોયો એ ગૌ માતાનો પ્રેમ કહેવાય। આપણે કર્યું, આપણા મોઘેરા મહેમાનોનું પણ સ્વાગત કર્યું, અને આ માહોલ એ પ્રેમ હોય છે, કારણ કે આપણે જોઈએ આપણે આખા તાલુકામાં ફરીએ છીએ। આપણે સ્વાગત પછી આરતી કરીશું, કારણ કે આપણો આ અનેરો અવસર જ કહેવાય। આપણી હરિઓમ ગૌશાળા અનાવાડા ખાતે સરસ મજાનું સપ્તાહ 7 દિવસની, કારણ કે કોઈ પણ કાર્ય હોય તેમાં આપણને કેટલો બધો આનંદ હોય એ આપણે અગાઉ દ્રશ્ય પણ જોવા છે। એવા દારૂ જય ગૌ માતા, જય ગૌ
पदम कहत वे तरणी भव से तर जावे ओम जय जय गौ माता दिया अखिल विश्व नर नारी अखिल विश्व नर સનાતન ધર્મ કી જય. હવે આપણે આરતી પૂરી થઈ છે તો ગરબે રમશે ગૌ માતા એમને લાભ આલે પરિવાર સુધી લાભ આલશે તો ગરબા ચાલુ કરો ભાઈ. આજે રથ આવ્યો છે આપણા ધારુસર ગામની અંદર હનુમાના માટે ભાઈ શ્રી ઓઝાભાઈ ની ભાગવત સપ્તાહ રાખેલી છે ગૌ માતાઓ માટે તો દરેક ભાઈ બહેન દરેક ને આથા શક્તિ પ્રમાણે જે બને એ દાન આપવું ફૂટ તો ફૂટની પોખરી અને ગૌ માતાને બચાવો આપણો હિન્દુનો ધર્મ છે. જય હિન્દ જય ગૌ માતા. નાવાડાથી આપણે રથ લઈ આમંત્રણ આપવા માટે તારીખ 12/10/2025ના દિવસે વાળીના ચોકથી 3 રથ લઈને અમે આખા જિલ્લાના ગામડાઓમાં 3 રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. મુકુંદ પ્રકાશ મહારાજના વર્ષે આજે અમે ત્રીજો દિવસ છે, 21મું ગામ છે. એવા 3 રથ બીજા છે એ પણ રોજના 7 ગામ ફરે છે. આખો જિલ્લો પાટણ, બનાસકાંઠાના 2 તાલુકા, મહેસાણા તાલુકાના 2 તાલુકા, આમ 1000 થી 1500 ગામડાના લોકો સુધી જવાનું, ગામડાને આમંત્રણ આપવાનું આયોજન અમે કરી રહ્યા છીએ. અમારી સાથે ટીમમાં ભૂદરભાઈ જોશી જે સરિયતના છે, રિટાયર્ડ શિક્ષક છે અને ગૌશાળામાં એમનો બહુ વ્યવસ્થાના ભાગરૂપે એમની જવાબદારી છે. બીજા અમારા રઘુભાઈ જોશી ધનાસરા,
એ પણ ગૌશાળાના એક વ્યવસ્થાની કમિટી છે, એમાં સતત વર્ષોથી કામ કરી રહ્યા છે. અમારી સાથે બહેનો પણ 3 દિવસથી સતત ગામમાં ફરીને પ્રચાર કરી રહી છે. બહેનો, નરેશભાઈ અમારા સોશિયલ મીડિયાનો જોવે છે. આ ગામના તમામ પરિવારો, સરપંચીઓ અને પ્રથમ તો આ ગામની બહેનો, ભૂધરભાઈ, જ્યારે પણ અમે કીધું છે કે અમારે આવું કરવાનું છે, હરદેવભાઈ સરપંચ, ત્યારે આ ગામની બહેનો પાછી ફોની કરી નથી. જ્યારે જરૂર પડે તારા બહેનો હંમેશા તૈયાર રહી છે. દરેક કાર્યક્રમમાં ભારતના સંતો, તમે ટીવીમાં પણ નહીં જોયા હોય એવા સંતો તેઓ વધારવાના છે. એટલે એક મિની કુંભ મેળો જેને કહી શકાય એવું વાતાવરણ બનવાનું છે. તો આ ગામમાંથી કોઈ રહી ના જાય, કોઈ પરિવાર, માતા, બહેન, દીકરી, નાના ભૂલકાને પણ લઈને આવજો. 50,000થી ઉપર પબ્લિકને રહેવા, ખાવા, પીવાની વ્યવસ્થા કરી છે 2 ટાઈમ. તો આનો કાર્યક્રમ રાત્રે પણ કુંવરભાઈનું મામેરું, અનેક પ્રસંગો, ડાયરા, અનેકવિધ કાર્યક્રમો અંદર ગોઠવવામાં આવ્યા છે. તો આ કાર્યક્રમો 7 દિવસ બધું જ કામ તમારું છોડી અને તેઓ આ કોઈ કાર્યક્રમ ભૂલતા નહીં. જેને તેઓ રહેવું હોય એની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરેલ છે. એ અમને મળજો, અમે બધી વ્યવસ્થા કરશું. આપણો ગામનો ખૂબ સહયોગ રહેલો છે. આપણે જ્યારે પણ કહેશું બધી વ્યવસ્થા તેઓ કરશું. મનસુખભાઈ, ઉપસરપંચ શ્રી, પૂર્વ સરપંચ શ્રી, ગામના વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને નાના બાળકો સૌને દારૂસણ ગામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે કપિલા ગૌ માતા સૂક્ષ્મ સ્વરૂપે પોતે સાક્ષાત દારૂસણ ગામને આમંત્રણ આપવા વધાર્યા છે. માની લો કે આપણા ડૉક્ટર મનસુખભાઈ ઘરેથી નીકળતા હોય તો એમને સામે આ ગામની 5 લાખની બનીની જો સારી ભેંસ હોય એ આવતી હોય અને બાજુમાં ગૌ માતા આવતા હોય તો મનસુખભાઈને આપણે પૂછીએ ડૉક્ટર સાહેબને કે કઈ ગૌ માતાના તમે, અરે 2માંથી કોના સુકન લેવાનું નક્કી કરશો? ગાય માતાના. ભલે આપણે ઘરે રાખીને એનું પાલન અને એની સેવા કરતા નથી, પણ ગૌ માતા આજે પણ પૂજ્ય છે, આજે પણ આપણા હૃદયમાં વિરાજમાન છે. પણ તકલીફ એ છે કે ગૌ માતા આજે રઝળતી થઈ ગઈ છે, રખડે છે, કેટલાક એના પર ક્રૂર હુમલા કરે છે. ને આવી ગૌ માતા, બીમાર ગૌ માતાઓનું જો કોઈ સેવા કરતું હોય તો આ પાટણ પંથક અને ઉત્તર ગુજરાતમાં ફક્ત અને ફક્ત અનાવાડા ગૌશાળા, આપણી જે હરિઓમ ગૌશાળા, એ જ એનું સેવા કરે છે.